આજે છે ને સોમનાથ મહાદેવ ટેમ્પલ આવી ગયા હતા અને આજે સ્વાભિમાન પર્વ દિવસ છે, તો અમે બધા આવ્યા હતા. તો આજે પહાડી લુકમાં બ્લોગ બનાવવાનું વિચાર્યું. આજે વડાપ્રધાન PM નરેન્દ્ર સાહેબ મોદી પણ આવ્યા છે. તમે પાછળ પબ્લિક જુઓ તો બહુ જ પબ્લિક છે અને મંદિરે તો દર્શન કરવાની પણ અત્યારે વારો નહીં આવે, એટલું પબ્લિક છે. હાલવાની પણ જગ્યા નથી, પણ કાંઈ નહીં, ચાલો બ્લોગમાં બન્યા રહેજો. એટલું પબ્લિક છે ને સોમનાથ, વાત જવા દો. આમાં મોદી સાહેબ ને તો જોવાય અમને નહીં મળે, કેમ કે આ પબ્લિક જ તમે પાછળ જોઈ રહ્યા છો. આટલું બધું પબ્લિક છે. તો કાંઈ નહીં, ચાલો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આટલી ભીડમાંથી અમે એટલા નજીક પહોંચ્યા છીએ, પણ હવે મંદિરમાં તો જવાય એવી કોઈ પોઝિશન નથી, કેમ કે આટલું ભીડ બહુ છે, પબ્લિક બહુ છે. તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર દર્શન કરાવીશ. તો તમે અહીંથી ધજાના દર્શન કરી લો મહાદેવના. હર હર મહાદેવ. તો હર હર મહાદેવ ફ્રેન્ડ, હવે અમારે અત્યારે ઘરે જવાનો ફોન આવ્યો છે અમારા સાહેબનો. અમે બધા સરકારી બસમાં આવ્યા હતા, એટલે આજે તો એવું લેટ થઈ ગયું છે અને હવે જમવાનું પણ અમારે બહાર છે અહીંથી. તો પબ્લિક આટલું બધું હતું, અહીંયા તમે દર્શન કરી લો મહાદેવના. તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર મંદિરમાં જઈને દર્શન કરશું. અને આ છે દરિયાનો વ્યૂ, તો તમને થોડીક વારમાં દરિયાનો વ્યૂ પણ બતાવી દઈશ. તો ફ્રેન્ડ, આ પાછળ તમે વ્યૂ જોવો તો પાછળ મહાદેવના મંદિરની એક્ઝેક્ટ પાછળ એવો મસ્ત દરિયો છે. અહીંયા ઘણું બધું જોવાનું છે, પણ ટાઈમ નથી. અમે સરકારી બસમાં બધા જોડે આવ્યા છીએ. તો નેક્સ્ટ ટાઈમ ફરીવાર બ્લોગમાં આવશું. થોડા ટાઈમમાં ફરીવાર આવું છે દર્શન કરવા. હું 15 વર્ષ પછી આવ્યો તો પણ મહાદેવના દર્શન નથી થયા, પણ આ વખતે નેક્સ્ટ ટાઈમ ફરીવાર 4-5 દિવસ પછી આવવાનું છે. હર હર મહાદેવ.